વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ 1 પડતર નાણાકીય હિસાબોની મેળવણી તેની અંદર દાખલા નંબર 26 જોવાનો છે. કોમેન્ટને આધારે આ દાખલો ગણાવું છું. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ મારે એસાઇનમેન્ટમાં પૂછાયેલો છે, કરવાનો છે, નથી આવતું તો કરાવો. તો એ દાખલો હું તમને કરાવું છું. એમાં બે મશીન આપેલા છે, બે મશીનના અલગ અલગ ખર્ચાઓ આપેલા છે. એના પરથી પહેલાં આપણે કુલ પડતર પત્રક બનાવવાનું છે, નફા નુકસાન ખાતું બનાવવાનું છે અને મેળવણી પત્રક બનાવવાનું છે. ત્રણ બનાવવાના છે મિત્રો. તો ત્રણેયનું કેવી રીતે થાય તે આપણે જોઈએ. તો દાખલાની અંદર ઉત્પાદનના એકમાં આપી દીધેલા છે, વેચાણ આપી દીધેલું છે, માલ સામાન ખર્ચ, એકમ દીઠ મજૂરી ખર્ચ, એકમ દીઠ વેચાણ કિંમત આપી દીધેલી છે. બરાબર છે. તો આપણને નીચે સૂચના આપી છે, એનો અમલ કરી અને આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલાં માલ સામાન ખર્ચ ગણીએ તો એકમ દીઠ 30 રૂપિયા આપેલો છે મશીન આનો. તો એના 250 એકમ છે તો ગણી નાખો તો 7500 આવે. એવી રીતે મજૂરી ખર્ચ 80 રૂપિયા આપેલો છે એકમ દીઠ, તમે એને 250 ગુણી નાખો એટલે 20,000 આવે. મશીન બમાં પણ એમ જ છે, એકમ દીઠ 24 રૂપિયા ખર્ચ આપેલો છે, એના 800 એકમો છે તો 800 એકમો ગુણી નાખો એટલે 19,200 આવે. અને 60 રૂપિયા મજૂરી ખર્ચ આપેલો છે બનો, એને તમે 800 વડે ગુણી નાખો એટલે 48,000 રૂપિયા મિત્રો એનો મજૂરી ખર્ચ થશે. બંનેનું ટોટલ મારીએ તો પ્રાથમિક પડતર કહેવાય. તો મશીન આની પ્રાથમિક પડતર 27,500 અને મશીન બની પ્રાથમિક પડતર આવશે 67,200. હવે મિત્રો એની અંદર કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવાના છે, મજૂરીના 50% લેખે. તો મજૂરી આની 80 છે તો 40 આવશે, આની 60 છે તો 30 આવશે. 50% લેખે પરોક્ષ ખર્ચા ઉમેરવાના છે, જેથી કારખાના પડતર આપણે આવી શકે. તો 50% લેખે 40 એકમને 250 વડે ગુણો એટલે 10,000 આવે અને 30 એકમને 800 વડે ગુણીએ તો 24,000 રૂપિયા આવે. તો એ પ્રાથમિક પડતરમાં જે કારખાના પરોક્ષ ખર્ચા છે એડ કરીએ તો 10,000 એડ કરીએ 27,500, 37,500 આવશે. 67,200ની અંદર 24,000 ઉમેરો એટલે 91,200 આવશે. મિત્રો કારખાના પડતર 37,500 અને 19,200થી એકમ દીઠ 150 અને એકમ દીઠ 114 થઈ. હવે ઓફિસ ખર્ચમાં એમ કીધું છે કે કારખાના પડતરના 33.1% એટલે 100% કરવા પડે. તો કારખાના પડતરના આપણે એક એકમ દીઠ કરીએ તો 150ના 100% 50 રૂપિયા થાય અને 114ના 100% 38 થાય. આ એકમ દીઠ ભાવ આવ્યો. કેવી રીતે ભાવ આવ્યો એની ગણતરી મેં કરેલી છે. તમે કેલ્ક્યુલેટરની અંદર 150 ગુણ્યા 100 અને ભાગ્યા 300 કરજો, કારણ કે નીચે ટકાના 100 ગુણવા પડે. એવી રીતે 114 ગુણ્યા 100 ભાગ્યા 300 કરો એટલે એકમ દીઠ આવી જશે. એકમ દીઠ 50 રૂપિયા આવ્યા એટલે ટોટલ એકમ 250 છે તો 50 ગુણ્યા 250 એટલે 12,500 ઓફિસ ખર્ચ થશે એનો, અને 800 ગુણ્યા 38 30,400 ઓફિસ ખર્ચ થશે બનો. તો મિત્રો ટોટલ એકમ દીઠ ઉત્પાદન પડતર 200 રૂપિયા અને ટોટલ ખર્ચ એનું થશે 50,000 રૂપિયા. મશીન બનું 152 એકમ દીઠ અને ટોટલ થશે 1,21,600 રૂપિયા. હવે મિત્રો આખાના સ્ટોક માટે એમ સૂચના લખેલી છે કે ખરેખર વપરાયેલ માલસામાન અને મજૂરીની રકમમાં મજૂરીના 50%, તો આપણે મજૂરીના 50% ઉમેરેલા છે. મજૂરીના 50% એ લખેલું છે. બરાબર છે. મજૂરીના 50% એટલે કે કારખાનાના પરોક્ષ ખર્ચની રકમ ઉમેરી, કારખાનાના પરોક્ષ ખર્ચ રકમ આપણે આ ઉમેરી, આ પરોક્ષ ખર્ચની રકમ ઉમેરી તો 2 થઈને 200 રૂપિયા થયા, અહીંયા 2 થઈને 152 રૂપિયા થયા. બરાબર. ખર્ચ ઉમેરીને નહીં વેચાયેલ સ્ટોકની ગણતરી કરવાની છે. નહીં વેચાયેલ સ્ટોકની ગણતરી આપણે કરવાની છે. તો મિત્રો નહીં વેચાયેલ સ્ટોકની કિંમત કેવી રીતે કરવાની છે? એકમ દીઠ પહેલા મશીનની 200 રૂપિયા તરીકે અને બીજા મશીનની 152 તરીકે. આ જુઓ 200 રૂપિયા આ છે ને 152 આ છે. કેવી રીતે આવી એને કીધું છે કે કારખાનાના પરોક્ષ ખર્ચા 50% ઉમેરી, ઓફિસ ખર્ચના જે કીધા છે એ ખર્ચ ઉમેરી અને જે આવે તે મુજબ તમારે આખરનો સ્ટોક ગણવાનો છે. બરાબર છે. તો મિત્રો એ 200 આવે છે અને આમાં આવે છે 152. તો આપણે એકમ કેટલા વધ્યા છે? તો દાખલાની અંદર
ટોટલ મશીનના અના 250 આપ્યા છે, એમાં 240 વેચાઈ ગયા છે, એટલે 10 વધ્યા. એટલે અહીંયા લખ્યું છે એકમ દીઠ 10, એકમમાં 10. અને એમાં તમારે 800 થી 700 વેચાઈ ગયા, 720 એટલે 80 વધ્યા. કેટલા વધ્યા? 80. તો ઉત્પાદન પડતર પહેલાંની આવી છે 200 × 10 એટલે 2000 આવશે. 200 × 10 152 × 80 12,160 રૂપિયા એનો આખરનો સ્ટોક આવશે. આખરનો સ્ટોક મિત્રો ઉત્પાદન પડતરમાંથી બાદ કરો, 50,000માંથી 2000 બાદ કરો, 48,000 આવશે. 1,600માંથી 12,160 બાદ કરો, 10 94 40 આવશે. હવે વેચાણ બંનેનું આપેલું છે દાખલામાં. 250 એકમનું માંથી 240 વેચાણા છે, એટલે 240 એનો એક એકમનો ભાવ 250 છે. એક એકમનો ભાવ કેટલો આપ્યો છે? 250. એટલે 250 × 4 240, 10 એકમ નથી વેચાણા એટલે 60,000 એના આવ્યા. એવી રીતે બીજા એકમનો ભાવ આપ્યો છે 180 અને વેચાણા છે 720 દાખલામાં આપેલું છે, એટલે એની કિંમત આવશે 1,29,600. તો મિત્રો 60માંથી 48 બાદ કરો એટલે નફો આવી જશે 12,000. અને આમાંથી 1,29,600માંથી 9,440 બાદ કરશો એટલે 20,160 આવશે. તો મિત્રો આ એનો નફો વેચાણ બાદનો આવ્યો પડતર પત્રક દ્વારા. હવે આપણે પડતર નાણાકીય હિસાબ મુજબ નફાની મેળવણી પત્રક જોઈએ તો પડતર પત્રક મુજબ બેનું ભેગું બનાવશું. પડતર મુજબ આપણે બંનેનો નફો ભેગો લખશું. 12,000 ને 20,160, 12,160 કુલ 32,160 નફો થયો પડતર. એટલે આપણો પક્ષ કયો છે? પડતર. સામેવાળો પક્ષ છે એ નાણાકીય. બરાબર છે. એટલે આપણે બાજુ વધુ આવે ઉમેરવાનું, જાય એ બાદ કરવાનું. તો મિત્રો કારખાના ખર્ચમાં વધુ વસૂલાત થઈ છે, કારણ કે 1,000 અને 24,000, 10,000 ને 24,000, 34,000 થયા. જો આ 10,000 અને 34,000. જ્યારે દાખલાની અંદર લખ્યું છે નીચે કે પરોક્ષ ખર્ચ 18,000 રૂપિયા થયો છે અને કારખાના ખર્ચ 20,000 થયો છે. તો 34માંથી આપણે ખર્ચ બાદ કરશું 18,000, તો 16,000 રૂપિયા કારખાના ખર્ચનો વધારો થશે. બરાબર છે. એવી રીતે મિત્રો ઓફિસ ખર્ચ જોઈએ તો આનો ઓફિસ ખર્ચ થયેલો છે 12,500 અને 30,400, ટોટલ 42,900. ત્યાં દાખલાની અંદર 20,000 આપ્યો છે, કેટલો વધારો થયો? 22,900 વધારો થયો. બે વધારા થયેલા છે કારખાના પડતરના અને ઓફિસ ખર્ચના. તો બંને વધારાને આપણે ઉમેરીએ તો કુલ નફો 71,060 થશે. આખરની સ્ટોકનો તફાવત કિંમત બાદ કરવી પડશે મિત્રો. તો આખરનો સ્ટોક અહીંયા પડતર મુજબ 2,000 અને 12,160 એટલે 14,160 થાય. કેટલું થાય છે? 14,160. જ્યારે આપણે નાણાકીય હિસાબ મુજબ કરવો છે તો નાણાકીય હિસાબ મુજબ આપણે 10 રૂપિયા અને એમાં લખેલું છે કે તમારે મજૂરીના 50% અને પરોક્ષ ખર્ચની રકમ ઉમેરી લખવાનું, એટલે આ જ આવશે. બરાબર છે. એટલે 150 આ રીતે આવશે. 10 × 150 આ 150 ભાવ લેવાનો. 10 સ્ટોક બાકી રહ્યો છે એટલે 1,500 અને 80 × 114 આ 114. આ બંને કારખાનાની પડતર લેવાની છે બંનેમાં, કારણ કે આપણે કારખાનાની પડતર લીધી હતી. જો 200 × લીધા ને, 200 × આપણે કારખાનાની પડતર લીધી હતી 200 અને બીજી લીધી હતી 10 × 200 એટલે 2,000. બરાબર છે. આ લીધી કારખાનાની પડતર. અને અહીંયા આપણે લીધી હતી 80 × 152 એટલે 12,160. અહીંયા પણ આપણે પડતર લીધેલી છે, એટલે નવા સ્ટોકમાં પણ નાણાકીયમાં પણ પડતર લીધી, પણ આની અંદર પડતર આવશે 150 આ રહ્યા અને આમાં આવશે 114 એટલે 150 × 10 1500, 114 × 80 એટલે 1920. ટોટલ 10,620 થાય નાણાકીય મુજબ. એટલે એનો તફાવત 35 બાદ કરો એટલે નાણાકીય હિસાબ મુજબ 67,520 નફો આવે મિત્રો. 67,520 નફો આવે. આખર સ્ટોક બંનેમાં કેવી રીતે શોધવાનો છે બરાબર ખ્યાલ આપજો. ડાયરેક્ટ આપ્યો નથી. પહેલાંની અંદર તમારે ઉત્પાદન પડતરની એકમ લઈને શોધવાનો છે. શું લેવાનું છે? ઉત્પાદન પડતર એકમ લઈને શોધવાનું છે. બરાબર છે. સીધા 200 × 10 એટલે 2,000 અને 152 × 80 એટલે 12,160 એટલે 14,160.
જ્યારે આની અંદર શું કરવાનું છે, તમારે 10 ગુણ્યા 150 આ લેવાની છે, આ લેવાની 150 ગુણ્યા 10 અને 80 ગુણ્યા 91 20 80 બાકી હોય છે ને સ્ટોક એનો 80 છે, બાકી આનો 80 છે અને 10 પણ કિંમત આ લેવાશે નાણાકીય. અમારી સૂચના આપેલી છે, બરાબર. એ પ્રમાણે તમારે એનો હિસાબ કરવો પડશે. એ નાણાકીયમાં તમારે કારખાના પડતર લેવાની છે અને પડતરની અંદર જે પડતર પત્રક બનાવો છો એમાં જે પડતર છે ઉત્પાદન પડતર આ લેવાની છે આખા સ્ટોકમાં, અને કારખાના પડતર લેવાની છે નાણાકીય સ્ટોકમાં. એટલે એના જે એકમ 10 છે એને 150 ગણાશે અને 80 ને 114 ગણાશે, જ્યારે આમાં 200 ગણાશે, 152 ગણાશે. બરાબર છે. તો મિત્રો એ યાદ રાખજો, આખાનો સ્ટોક ને બેમાં એનો તફાવત બાદ કર્યો એટલે નફો આવ્યો 67,520 આવી ગયો. નફા નુકસાન ખાતું બનાવવાનું છે, તો નફા નુકસાન ખાતામાં જે ખર્ચ થયા છે એ આ બેઠે બેઠા ખર્ચ લખી નાખવાના બંનેના ભેગા 75, 27, 500 અને 67,500 બરાબર છે. એટલે ટોટલ કેટલા થશે? જો પહેલો ખર્ચ છે 7 આમ આવ્યો 7500 વત્તા 19 7500 વત્તા 19 માલ સામાન બંનેનો 6,700, પછી મજૂરી 20,000 વત્તા 48,000 20,000 68,000, પછી કારખાના પરોક્ષ ખર્ચા 1,024 બરાબર છે. તો પરોક્ષ ખર્ચા એ નથી લેવાના, દાખલામાં આપી દીધા છે. પરોક્ષ ખર્ચા 18,000 ને 20,000 દાખલામાં ન આપ્યા હોય ને તો લેવાનું. મિત્રો નફા નુકસાન ખાતાની અંદર એમ લખેલું છે કે મજૂરીની માલ સામાન સિવાયના બધા ખર્ચા નીચે મુજબ લેવાના છે. એટલે મજૂરીની માલ સામાન જે આપણે આમાં લીધું છે ને એ જ લેવાનું છે, એટલે આપણે એમાંથી લીધું. બાકીના પરોક્ષ ખર્ચા દાખલામાં આપી દીધા છે કે 18,000 પરોક્ષ ખર્ચા છે અને 20,000 ઓફિસ ખર્ચા. તો આપણે 18,000 અને 20,000 લખ્યા. આ બાજુનું વેચાણ 1,89,000 આવે છે. આપણું જે વેચાણ છે આ બંનેનું ટોટલ મારો 1,89,000 અને આખરનો સ્ટોક આપણે શોધ્યો છે 10,620. એ બંનેનું ટોટલ મારો એટલે 200,220 આવશે, 2,220. આ બાજુ રકમ તૂટશે 67,520 તૂટશે, એટલે આ બાજુ તમે લખશો 67,520 એટલે 200,220 આવશે. બરાબર છે. તો મિત્રો નાણાકીય હિસાબ મુજબ નફો આપણે આવી ગયો છે ઉપર મેળવણી પત્રક પ્રમાણે, એટલે આપણો દાખલો સાચો છે ને આપણે સાચા છીએ. મિત્રો હજી એક દાખલો ગણવાનો છે નેક્સ્ટ વિડીયોની અંદર. તો જેમ બને તેમ જે ભાઈએ કોમેન્ટ કરી છે એ ભાઈને પણ આ દાખલો જોઈ લેવા વિનંતી અને તમારા મિત્રોને પણ મોકલી દેવા વિનંતી. કોમેન્ટ કરતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.